तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો સવારમાં નીકળી ગયો છું કોલેજે. આજે 3 પેપર છે મારે, નિહાલને, યશવંતને, એ લોકોને બી છે, અને સાંજના ફંક્શન બી છે 31નું. તો રાતે એ બધું પતાવીને આવશું 12 વાગતા ઘરે. તૈયાર થઈ ગયો છું મસ્ત. અત્યારે થોડ જવાનું છે પહેલાં, થોડથી પછી બપોર પછી પેપર હોય તો બપોરે કોલેજ જઈશું. તો હવે નીકળું છોડ જવા માટે. ગાડી લઈને પેલા બંનેને લેવા જવા પડશે. હજુ હમણાં ઉઠી આવે તો વાર લાગતી થોડી, તો હું થોડી વાર બેઠું, આવે પછી આપણે નીકળીએ. તો મિત્રો આવી ગયા છે અમે પડે. હાલો, ઘાસ ખવડાવવા. તો મિત્રો રસ્તામાં છે ને ગાયો દેખાઈ ગઈ, તો ઘાસ ચારો ખવડાવવા માટે આવી ગયા છે. બસ અહીંથી 1 કિલોમીટર બાકી છે. યશવંતને ધીમે ધીમે પહોંચાડી દીધા. એનો રસ્તો એને બહુ મસ્ત છે. થોડા આવી ગયું, ઝૂમ કરીને બતાવી દો. બસ હવે 100 મીટર બાકી છે. મને લાગે 1 કિલોમીટર બાકી. કેવી રીતે મારે કે સરખી રીતે કરી દો. વાઈન આજે લખી દે. આપણે એ ટાઈમે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે થોડ, જોઈ શકો છો. ભાઈ શું નજારો છે. કેવો નજારો કેવો હે? કેમ છો ગાઈસ? અમારો મિત્ર છે નિહાલ. આજે છે થોડ મિતભાઈને લઈને. તો મિત્રો જોઈ શકો છો, આ છે થોડ. ના શેડાડો એ નવેમ્બરથી ને ફેબ્રુઆરીમાં ફરવા હોય ને તો આવી શકાય. પક્ષીઓ તો કંઈ દેખાતા હે નહીં અહીંયા, દૂર દૂર લાગે છે. ખાલી 14 હશે. તો મિત્રો જોઈ શકો છો તમે, પાણીમાં તો પક્ષી દેખાતા નહીં. જો અહીંયા જોઈ લો તમે, એ તો ત્યાં પક્ષી જોયેલા હતા. દેખાય થોડા ઘણા. હા, જો અહીંયા પક્ષી દેખાય, જળકુકડી. વિદેશી પક્ષીઓ આવે છે બધા. વિદેશથી હમ વિઝા નહીં લાગતું. પક્ષીનું વિઝા હોય. બહુ મોટી જગ્યા છે.
મિત્રો બાદ દેખાઈ ગયું છે જો. થોડમાં પ્રાણીઓ લાગે પક્ષીઓની જગ્યાએ. तुझे कुछ और लग रहा है એટલા ફોટા કે પાડવાના એટલે છે સાયલિયા પાડે મારું ત્યાં ફોટા પડાવે એકદમ શાંતિવાળું વાતાવરણ અહીંયા. તો મિત્રો જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ દેખાય છે. અહીંયા તો જો ઉડે તો નિહાલ કેવી મજા આવે. કેસ બ્રો થોડા નજદીક આ હે ને કુંજડીઓ કહેવાય એકારે ટોળામાં આવે. થોડા ये नजदीक हो तो थोड़ा देखा मारो દેખાશે આગળથી. તો મિત્રો જોઈ શકો છો અહીંથી પક્ષી ને ચોખ્ખા દેખાય છે. હારો એ જવાન જો ત્યાં જવાન રસ્તો હોય તો બીજા રસ્તા ત્યાં બી છે. અહીંયા ફોટો શૂટિંગ કરવા માટે મસ્ત જગ્યા છે. નિહાલ મજા આવે છે. યસ ઇંગ્લિશ ની ગુજરાતી હા બહુ જ મજા આવે છે હા, એટલે બહુ જ તને યશો અરે પેલું શું કહેવાય અપ્રીતમ પ્લીઝ. આગ લગા દી આગ લગા દી આગ લગા દી આગ લગા દી તો મિત્રો જોઈ શકો છો અહીંયા જંગલ જેવું છે અને આ લોકો જંગલમાં મંગલ કરે છે. એ બરોબર મસ્ત વિડિયો જંગલ તેરે પર ઓ યાર લોકેશન ને ગજબનું લોકેશન. હા અહીંયા ફોટો પાડ અહીંયા નહીં સારા ફોટા આવે. એ અહીંયા તો પાડી ગયો આપણે આગળ પાડીએ હવે. એ અહીંયા જે તો ફાઇનલી મિત્રો બધું અહીંયા જોઈ લીધું છે. હવે નીકળી ગયા છે કોલેજ જવા માટે. મસ્ત ફોટો શૂટિંગ કરી નાખ્યું છે. અહીંથી અમે 1.5-2 કિલોમીટર આમ દૂર જોવા ગયા હતા. આ બધું આમ જોઈને આવ્યા છે. મારા બૂટ પલાળી દીધા આપણી ગાડી ત્યાં પાર્કિંગમાં પડી છે. હા તો હવે જઈએ કોલેજ. આ બેની એક્ઝામ છે. થાકી ગયા, ભૂખ લાગી મને તો ફાઇનલી નીકળી ગયા છે અમે કોલેજ જવા માટે. જોઈ શકો છો આ મસ્ત રસ્તામાં કંઈ નાસ્તો બાસ્તો કરી નીકળીએ કોલેજ. આજે તો 11-12 વાગ્યા સુધી રહેવું પડશે કોલેજમાં. હું 31st પ્રોમ નાઇટ હે ને. યસ ફ્રોમ નાઇટ એટલે ડિસ્કો નાઇટ હલો નિહાલું બૂટ પાણી ગળી ગયું હતું. તો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો નીકળી ગયા છે. જોઈ શકો છો તમે. મિત્રો નિહાલ પડ્યો હતો ને તો નિહાલને વાગી ગયું છે. ખૂન નીકળી ગયું છે. ખૂન ના કહેવાય લોહી કહેવાય. તો મિત્રો આવી ગયા છે મસ્ત નાસ્તો કરવા માટે. પેલા લોકોએ પકોડી ખાધી, મેં બી ખાધી પણ ઓછી મજા આવી. ઠંડુ પી લો. નાસ્તો કરીને ભાગીએ કોલેજે. ઉતારવાનું તો ફાઇનલી મિત્રો આવી ગયા છું કોલેજે. આટલું તો કેટલું નિહાલને વાગી ગઈ છે થોડુંક અહીંયા. ઉઠવી નહીં થતું કાંઈ કેમ કપડાં કેમ ઉતારે છે? એ તો ગાભો કાઢજે આ બધા સાફ કરવાનું. તો હવે જઈએ, ફ્રેશ બેશ થઈ જઈએ, હાથ મોઢું ધોઈ નાખીએ, પછી શાંતિથી એક મારા જગ્યા ગોતીને બેસી જાઉં ને આ બંને જઈએ એક્ઝામ આપવા. તો મિત્રો અત્યારે ને પ્રોમ નાઇટ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. See whether you've been successful in celebrating prom or not. Who all are there who have come with their proms? Anyone? You have come with your prom dates. મેડમ ને જોઈને રાજી રાજી. Still not. Do you understand what I'm speaking? Do you understand the meaning of prom? હા હે ને વનિતા I'm મેડમ. sure. Nobody? Yes. You say yes? Yes.
अब इसको पकड़ लो मुझे वो चाहिए પકડ લો. ફાઇનલી મિત્રો આપણી પ્રોમનાઇટ પતી ગઈ છે. શું કેવું નિહાલ? મજા આવી, બહુ મજા આવ્યા. બહુ મજા આવી. તો બધા નીકળે છે, અમે પણ નીકળીએ હવે. હજી 1 કલાકનો રસ્તો છે ઘરે જવા માટે. તો આજનો લોકો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, તો થોડો લાંબો થઈ જશે. શું કેવું? બહુ જ તો મળીએ નવા દિવસ અને નવા લોક સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને ચેનલમાં નવા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.